નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે ગાંધીનગરની અમૃતસર હવેલીમાં કેનાબેનના ત્યાં. કેનાબેન અગાઉ પણ ઘણી બધી ફૂડની સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે, ઘણી બધી નવનવી રેસિપીઝ પણ બનાવે છે. તો આજે શું બનાવવાના છે, કેવી રીતે બનવાનું છે ને રેસિપીનું નામ શું છે, એના માટે મળીએ આપણે આજના પાર્ટિસિપન્ટને, પૂછીએ કે શું બનાવવાના છે. કેનાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. કેનાબેન, આજે દર્શક મિત્રો માટે તમે કઈ રેસીપી લઈને આવ્યા? મેં કહ્યું હતું ને કે મને સ્ટાર્ટર બનાવવાની ઈચ્છા છે, તો આજે હું સ્ટાર્ટર લઈને આવી છું, પણ એનું વર્ઝન થોડું હેલ્ધી છે, જે કિડ્સને પણ ભાવે છે. ઓકે. અને એનું નામ છે ચીઝ પોટલી કબાબ. ઓકે, એક સરસ મજાનું સ્ટાર્ટર બનવાનું છે જેનું નામ છે ચીઝ પોટલી કબાબ. તો હવે ચીઝ પોટલી કબાબ આપણે બનવાનું છે, એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે, કઈ કઈ સામગ્રી જોશે, તમે બધું જ દર્શક મિત્રોને બતાવી. શ્યોર. તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે લઈશું, પહેલાં તો સ્લરી કરવા માટે આપણે લઈશું બેસન, ઓકે પછી કોર્નફ્લોર છે, મેંદો છે અને ચોખાનો લોટ છે. ઓકે. અને ફિલિંગ જે આપણે સ્ટફ કરવાનું છે એના માટે આપણે લઈશું ચીઝ છે, અને એની અંદર એડ કરવા માટે ચીલી ફ્લેક્સ છે, બ્રેડ ક્રમ્સ છે, પનીર છે, અને આ વેજીટેબલ્સ છે જેને મેં બોઇલ કરી અને ફાઇન ચોપ કરી દીધા છે. મેં બીન્સ લીધા છે, કેરેટ્સ લીધા છે, અને તમે તમારી ચોઈસથી કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો. અને સિઝનિંગ માટે મસાલામાં લીધા છે સોલ્ટ છે, અને આ ચીલી પેપર છે, સોલ્ટ છે, અને ધાણા જીરું છે. ઓકે. તો દર્શક મિત્રો, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બેઝિક છે, આપણને ઘરમાં ઇઝીલી મળી રહેવા છે. અને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને તો લાગે છે કે સરસ એકદમ હેલ્ધી રેસીપી બનશે, કારણ કે પનીર છે, ચીઝ છે, અને ઘણા બધા ચોઇસીસ ઓફ વેજીટેબલ આપણે લઈ શકીએ છીએ, અને બધા બોઇલ કરીને લીધા છે, રાઈટ? અને કબાબ બનાવવા માટે જે ઉપરનું લેયર આવશે એ હું બ્રેડનું બનાવીશ. ઓકે. તો એની માટે બ્રેડ જોશે. ઓકે. તો દર્શક મિત્રો, આઈ હોપ કે તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી નોટ કરી લીધા હશે. તો શરૂઆત કરીએ. યસ. તો એનું સ્ટફિંગ છે તો એ નોન હીટિંગ છે, મતલબ તમે લાઈક ઇઝીલી બાઉલમાં આરામથી બનાવી શકો છો. એને આપણે કૂક નથી કરવાનું, રાઈટ? કુક નથી કરવાના. તો સૌથી પહેલા હું એડ કરીશ બોઇલ કરેલા વેજીટેબલ્સ. ઓકે. બોઇલ કરેલા વેજીટેબલ્સ લીધા છે, અને વેજીટેબલ્સમાં આપણે ગાજર લીધું છે, બીન્સ લીધા છે, અને પોતાની ચોઈસના તમે કોઈ પણ લઈ શકો છો. ગ્રીન પીસ છે, કોઈ પણ છે, પણ મેં બોઇલ કરીને લીધા છે. એમાં આપણે ચીઝ એડ કરીશું. ઓકે. ચીઝ આપણે કેટલું લઈએ છીએ? ચીઝ તમારા ટેસ્ટ અનુસાર તમે લઈ શકો છો. જેમ કે કિડ્સ માટે બનાવો છો તો એમને વધારે ભાવે છે ચીઝ, તો તમે એ પ્રમાણે લઈ શકો છો. કોઈને ઓછું ભાવતું હોય તો એ પ્રમાણે. ઓકે. ચીઝ આપણે આપણી ક્વોન્ટિટી મુજબ આપણા ટેસ્ટ અકોર્ડિંગ લઈએ છીએ, અને જે રેગ્યુલર ચીઝ છે એ જ આપણે હા, તમે કોઈ પણ લઈ શકો છો. મોઝરેલા છે, પણ પર્સનલી મને એ નથી પસંદ, તો મેં પ્રોસેસ ચીઝ લીધું છે. ઓકે. પછી એમાં હું ગ્રેટ કરેલું પનીર એડ કરું છું. પનીર પણ તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો. પનીર લઈએ છીએ, પનીર પણ આશરે આપણે 1 બાઉલ જેટલું આપણે લીધું છે. હવે એમાં હું સિઝનિંગ એડ કરીશ. સિઝનિંગ એડ કરવા માટે ચીલી પાવડર, ઓકે, મરચું પાવડર લીધું છે, અને એ પણ મરચું પાવડર પણ આપણે જે ટેસ્ટ ઘરે ખાતા હોય ટેસ્ટ એ પ્રમાણે જ લેવાનું છે. સોલ્ટ એડ કરીશું. સોલ્ટ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. ઓકે. મીઠું એડ કરવાનું છે, એ પણ આપણા સ્વાદ મુજબ આપણે લઈશું. ધાણા જીરું એડ કરીશું. ઓકે. ધાણા જીરું લીધું છે, એ પણ અગેન ટેસ્ટ અકોર્ડિંગ. થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશ. તમે મરચું પાવડર તો વાપરો જ છે, પણ ચીલી ફ્લેક્સથી એનું જે તીખાસ અને ટેક્સચર એ બંને સારું આવશે આનાથી. અને બાઇન્ડિંગ માટે હું બ્રેડ ક્રમ્સ લઈ રહી છું. ઓકે. બ્રેડ ક્રમ્સ પણ એના અકોર્ડિંગ જે આપણું સ્ટફિંગ છે, બ્રેડ ક્રમ્સ તમે બાઇન્ડિંગને અકોર્ડિંગ લઈ શકો છો. જેવું તમને બાઇન્ડિંગ લાગે છે, બહુ લૂઝ છે તો તમે વધારે એડ કરી શકો. વેજીટેબલ્સમાં પાણીનું પ્રમાણ આપણને લાગે કે વધારે છે, તો એ અકોર્ડિંગ આપણે હવે આ બધી જ રેસીપી હું મિક્સ કરી દઈશ, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે. હવે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી દેવાના છે, જેની અંદર આપણે પનીર લીધું છે, ચીઝ લીધું છે, રૂટીન મસાલા જેમ કે મરચું પાવડર, મીઠું, અને ધાણા જીરું પાવડર, અને ચીલી ફ્લેક્સ. આ એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે. 3 થી 4 જ આપણે મસાલા આમાં વધારે એક્સ્ટ્રા કોઈ યુઝ નથી કર્યા. અને આની સૌથી સારી વાત એ છે કે તમે આને પોતાની રીતે પણ બનાવી શકો છો. ડેફિનેટલી આપણને જે વેજીટેબલ્સ ગમતા હોય, એડ ઓન કરવું હોય. અત્યારે તો મોન્સૂન ની સીઝન છે, તો આપણે કોર્ન પણ વાપરી શકીએ છીએ. તમે કંઈ પણ વાપરી શકો છો, જે તમારા કિડ્સ છે કે કોઈને બી ફેવરેટ છે તમે એડ કરી શકો છો. કરી શકીએ છીએ.
અને ખૂબ જ ઇઝી છે. યસ, એકદમ ઇઝી રેસીપી છે બટ ટેસ્ટમાં બહુ સારી છે. ઓકે, આમાં આપણે કોઈ પણ પ્રકારનો લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો. તમે કરી શકો છો, પણ રેડ મરચાંથી જે મેં કીધું ચીલી ફ્લેક્સ છે તો એનાથી ટેસ્ટ અને એનું જે ટેક્સચર છે એ બી સારું આવશે. સરસ આવે છે. ઓકે, દર્શક મિત્રો, તમને તીખું ખાવાનું પસંદ હોય તો આપણે લીલા મરચાં પણ આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ, પણ આમને ચીલી ફ્લેક્સ અને મરચું પાવડર પણ સારા એવા પ્રમાણમાં લીધું છે એટલે આપણે અત્યારે અવોઇડ કરીએ છીએ. આમ જોવા જઈએ તો કબાબમાં તો આપણે કેટલા બધા વેરિએશન્સ બનાવતા બહુ વેરિએશન બને છે, તો આ એમાંનું જ એક છે. તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ આપણું પ્રોપર આવી રહ્યું છે. એક્ઝેક્ટલી. ના તો આનાથી વધારે હાર્ડ જોઈએ છે, ના તો આનાથી વધારે લૂઝ. આપણને થોડું લૂઝ લાગતું હોય તો આમાં બ્રેડ ક્રમ્સ તમે એડ કરીને એડજસ્ટ કરી શકો છો. તો સ્ટફિંગ તો આપણું રેડી છે. હવે કોટ કરવા માટે આપણે સ્લરી બનાવી લઈશું. ઓકે, સ્ટફિંગ રેડી છે, એને આપણે સાઈડ પર મૂકીએ છીએ અને એની સ્લરી પ્રિપેર કરવાની છે. તો સ્લરી પ્રિપેર કરવા માટે આપણે થોડું ચણાનો લોટ લઈશું. ઓકે, ચણાનો લોટ એડ કર્યો છે, પછી આપણે એમાં 1 ચમચી ચોખાનો લોટ એડ કરી દઈશું. ઓકે, અડધો બાઉલ ચણાનો લોટ, અડધો બાઉલ ચોખાનો લોટ અને કોર્નફ્લોર, અડધો બાઉલ કોર્નફ્લોર આપણે એડ કરવાનું છે. અને મેંદો એડ કરી દઈશું. ઓકે, 2 ચમચા જેટલો મેંદો એડ કરીશું આપણે. 2 ચમચા જેટલો મેંદો આપણે લેવાનો છે. હવે આપણે એની સ્લરી બનાવશું. સ્લરી બનાવવા માટે પાણી એડ કરીશું થોડું. આ બધા જ લોટને એડ કર્યા બાદ આપણે એની એક સ્લરી પ્રિપેર કરવાની છે, જે એકદમ આપણે પતલી નથી કરવાની. હજી થોડું થીક છે તો આપણે એને થોડું વધારે પતલું કરીશું. 3 થી 4 પ્રકારના જે લોટ એડ કર્યા છે, યસ, એનું શું ખાસ રીઝન છે? એનાથી ક્રિસ્પીનેસ આવશે અને જે બ્રેડ છે એ ઓઇલ બહુ એબ્ઝોર્બ કરે છે. ઓકે, તો આનાથી ઉપર આખો કોટિંગ આવી જશે જેથી ઓઇલ એબ્ઝોર્બ નહીં કરે. તો આપણે એને થોડા એફર્ટ્સથી થોડું વધારે હેલ્ધી બનાવી એક્ઝેક્ટલી, શકીશું. કારણ કે આપણે સ્લરી Yes. બનાવતા હોય તો જનરલી કોર્નફ્લોરની જ હોય છે. યસ, આની અંદર આપણે 4 લોટ એડ કર્યા છે, ચણાનો, ચોખાનો, કોર્નફ્લોર અને મેંદો. એટલે એમને જેમ કહ્યું કે ઓઇલ એક્સેસ અંદર એબ્ઝોર્બ ના થાય એના માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી છે, બહુ વોટરી બી નહીં અને બહુ થીક પણ નહીં. આ જે કન્સિસ્ટન્સી પ્રિપેર કરી છે એ વધારે પાતળી પણ નથી અને બહુ જાડી પણ નથી. એમને જેમ બતાવ્યું એ પ્રમાણે આપણે આની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો કોટિંગ કરવા માટે આપણી સ્લરી બી રેડી છે, તો આને થોડું સાઈડમાં મૂકી દઈશું આપણે. ઓકે, સ્લરી એકદમ સરસ રેડી છે. અને સ્લરીમાં આપણે કોઈ પણ પ્રકારનું મીઠું કે કાંઈ એડ નથી ના, કર્યું. સોલ્ટ નથી એડ કરી રહ્યા કારણ કે બ્રેડમાં ઓલરેડી સોલ્ટ હશે, સ્ટફિંગમાં બી ઓલરેડી સોલ્ટ હશે, તો આપણે આમાં સોલ્ટ એડ નથી કર્યા, નહીં તો અધરવાઇઝ બહુ વધારે સોલ્ટી થઈ જશે. ઓકે, હવે શું કરીશું? તો હવે કબાબ પ્રિપેર કરવા માટે બ્રેડને વણી નાખીશું, પછી આમાં કોટ સ્ટફિંગ ભરીને કોટ કરીશું. તો Okay. ત્યાં સુધી હું ઓઇલ ગરમ કરવા મૂકી દઉં. ઓકે, ઓઇલ ગરમ થાય ત્યાં સુધી બ્રેડ લઈ લઈશું. ઓકે, એની એજીસ જે છે સાઇડ્સ એ મેં કટ કરી નાખી છે. બ્રેડમાં એજીસ વગરના બી મળે છે, તો તમે એ પણ લઈ શકો છો. ડેફિનેટલી. ક્રસ્ટલેસ બ્રેડ મળે જ છે Yes. માર્કેટમાં, જેની એજીસ નથી હોતી, એ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે આપણે રિમૂવ કરેલા છે એના એજીસ. આને વણી નાખીશું એકદમ સારી રીતે, ઓકે, એકદમ પ્રેસ થઈ પતલું જાય આપણે. એ રીતે કરીશું. ઓકે, આ રીતે આપણે એને એકદમ પતલું વણી લેવાનું છે. આવી રીતની રેસિપીઝ ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય હા, ત્યારે બનાવીએ તો ઇઝી બી છે, એકદમ- હા, અને ક્વિક બી છે. ક્વિક પણ છે. ડેફિનેટલી. સ્ટફિંગ છે એને હું હાથથી ભરીશ બીકોઝ આને બી થોડો શેપ આપી અને બાઇન્ડિંગ આપીને પછી મૂકીશું, તો ઓકે, એ સારી રીતે સ્ટફ થશે. હવે જે સ્ટફિંગ બનાવ્યું છે એને પણ એક સરસ શેપ આપ્યો છે. આ રીતે જેમ કેનાબેન બતાવી રહ્યા છે એવો શેપ આપીને આપણે વચ્ચે સ્ટફ કરવાનું છે. અને સ્ટફ થોડું સરખી રીતે કરવાનું છે, લાઈક વધારે. ઓકે, અંદર જે આપણે સ્ટફિંગ કરીએ છીએ સારા એવા પ્રમાણમાં લેવાનું છે, જેથી કરીને પ્રોપર એનો ટેસ્ટ આવે. યસ, બ્લેન્ક એકદમ બ્રેડ ખાતા હોય એવું ના લાગે. બ્રેડનો ટેસ્ટ ના આવવો જોઈએ, લાઈક આ બધા મસાલા છે એનો ટેસ્ટ વધારે આવવો જોઈએ. એક્ઝેક્ટલી. અને આવી રેસિપીઝ તો બાળકો માટે પણ બનાવીએ ને તો એમને Yes. પણ બહુ મજા આવે, કારણ કે ચીઝ છે, પનીર છે, અને જનરલી બાળકો આમ વેજીટેબલ્સ નથી નથી ખાતા ખાતા, હોતા. બટ આ રીતે ખાઈ લેશે. એ છે. હવે હું આનો રોલ બનાવીશ.
ઓકે, હવે સીલ કરવા માટે હું જે સ્લરી બનાવી છે એનો યુઝ કરીશ. ઓકે. થોડી સ્લરી લીધી છે, એને આ સાઈડ આ રીતે લગાવી દઈશ એજ પર. તો દર્શક મિત્રો, હવે જે આપણે સ્લરી પ્રિપેર કરી હતી એ આપણે એને કોર્નર્સને સીલ કરવા માટે ઉપયોગ કરીશું. તો કેનાબેન, અગાઉ પણ તમે ઘણી બધી કુકિંગ શો સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે, યસ. તો ત્યાં તમે કઈ પ્રકારની રેસિપીઝ બનાવી હતી? જેમ કે મેં કહ્યું એમ, મને ફ્યુઝન રેસિપીઝનો બહુ શોખ છે, તો હું કોઈ ના કોઈ વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી રહું છું. તો એ રીતે મેં ત્યાં ટ્રાય કરેલું છે. ઓકે. તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે સીલ થઈ ગયું છે અને નીકળી નથી રહ્યું. ઓકે, તો પરફેક્ટલી સીલ થઈ ગયું છે. આ એક સાઈડમાં રાખીશું અને આપણે બીજી બ્રેડ લઈને એનું બી બનાવી દઈશું. ઓકે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી સીલ થઈ ગયું છે, તૂટી નથી રહ્યું. ફરી એક બ્રેડની સ્લાઇસ લઈને આપણે ફરીથી એ પ્રોસેસ કરીશું. અને અગેન જેમ કેનાબેને કીધું એમ અંદર સ્ટફિંગ થોડું સારા એવા પ્રમાણમાં ભરીશું. ફરીથી સ્લરી લગાવી દઈશું આપણે. આ કબાબ અગેન તમારી જ ઇન્વેન્શન છે કે આમ ક્યાંક તમે? ના, આ મારું જ ઇન્વેન્શન છે, જે તમે લોકો ઇઝીલી બનાવી શકો છો અને પોતાની રીતે ચેન્જીસ એડ પણ કરી શકો છો. ઓકે. ફર્સ્ટ ટાઈમ આ કબાબ બનાવ્યા હતા ત્યારે કેવા બન્યા હતા? આ ખતરો જ્યારે તમે કર્યો હતો ત્યારે આ કેવું બન્યું હતું? ફર્સ્ટ ટાઈમ મેં ઘરે બનાવ્યા હતા ત્યારે લોકોને બહુ ભાવ્યા હતા, મારા ઘરના અને સ્પેશિયલી. Okay. કારણ કે છે ને આમ ફર્સ્ટ ટાઈમ જ્યારે અખતરો કરતા હોય ને ત્યારે કંઈક ને કંઈક ગડબડ થતી જ હોય છે, કારણ કે આપણે એક્સપેરિમેન્ટ્સ જ કરતા હોય. હું પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ આવા કરતી જઉં છું. તમે જોઈ શકો છો કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આને ડીપ કરી અને ફ્રાય કરીશું. ઓકે. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે જે સ્લરી બનાવી છે એની અંદર આપણે બ્રેડને ડીપ કરીશું અને ફ્રાય કરવાનું છે. ચારે તરફથી સારી રીતે કરી લઈશું આપણે ડીપ. ઓકે. અને સ્પેશિયલી મોન્સૂન્સમાં આ પ્રકારની રેસિપીઝ ખાવાની બહુ મજા પડે, એટલે મારા દર્શક મિત્રોને પણ આ રેસિપી એટલી જ મજા આવશે. ટર્ન કરીશું આપણે બંને સાઈડથી પ્રોપરલી આપણે એને તળવાનું છે. કબાબ્સમાં કયા કયા વેરિએશન્સ તમે બીજા બનાવો છો? કબાબમાં એટલે કોઈ પણ રેસીપી હું હેલ્ધી વધારે પ્રિફર કરું છું. તો જેમ કે બ્રોકોલી કબાબ છે, બીટરૂટ કબાબ છે, એવી રીતે કોઈ પણ વેજીટેબલ્સ લઈને હું બનાવી શકું છું. પનીર કબાબ છે. ઓકે. ક્રિસ્પી ઉપરનું પડ જે છે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને તળીશું. થોડી વાર આને ચેક કરતા રહીશું આપણે. આપણને ખબર હોય કે ઘરે ગેસ્ટ આવવાના છે, તો આ સ્ટફિંગ અને આવી સ્લરી પ્રિપેર કરી રાખી હોય, કારણ કે આમાં બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ તો વેજીટેબલ બોઇલ કરીને જ લેવાના છે. જે બોઇલ કરીને રેડી હોય તો પનીર અને ચીઝ અને રૂટીન મસાલા એકદમ ઇઝી છે અને હેલ્ધી છે, સૌથી ઇમ્પોર્ટન્ટ. અને અત્યારની જે જનરેશન છે ને એને આ ટાઈપની રેસિપીઝ ખાવાનું જ પ્રિફર કરતા હોય છે. આમ તો બધા ડાયટ કોન્શિયસ તરફ જઈ રહ્યા છે, પણ સ્ટીલ જંક ફૂડ એ બધાનું ફેવરેટ જ હોય છે. તો આપણે જંકમાં થોડો હેલ્ધી ટચ આપીએ તો કોઈ ગિલ્ટ ફીલ ના થાય. ડેફિનેટલી ગિલ્ટ ફ્રી બનાવીએ અને ખાઈએ. તમે જોઈ શકો છો કે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કર્યું છે અને એકદમ સારી રીતે ક્રિસ્પીનેસ બી આવી ગઈ છે. તો હવે આને ટર્ન ઓફ કરીશું અને આને આપણે લઈ લઈશું. ઓકે. બંને સાઈડથી જે બ્રેડ છે, જે કબાબ આપણે તળ્યા છે, એ પ્રોપર એનું ગોલ્ડન ઉપર લેયર આવી ગયું છે અને સરસ રીતે તળાઈ ગયા છે, એટલે આપણે એને બહાર લઈ લઈશું. સરસ રીતે તળાઈ ગયા છે. થોડી વાર ઠંડા થવા દેવા પડશે, પછી આપણે આને કટિંગ કરીશું. ઓકે.
તળાઈ તો ગયા છે, આને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું. અને કેનાબેન, આપણે આ તો ડીપ ફ્રાય કર્યું, રાઈટ? આને આપણે શેલો ફ્રાય કરવું હોય તો કરી શકાય, કારણ કે વેજીટેબલ્સ તો આપણે બોઇલ્ડ જ લીધા છે. યસ, તો જો તમે શેલો ફ્રાય કરતા હોય તો સ્લરીની કન્સિસ્ટન્સી થોડી વધારે પતલી રાખવી પડશે, ઓકે બીકોઝ જેથી આ વધારે ફેલાય નહીં. ઓકે, એટલે એ ઓપ્શન આપણે કરી શકીએ Yeah, છીએ. કરી શકીએ છીએ. ઓકે, તો દર્શક મિત્રો, અગર આપણે ફ્રાઈડ વર્ઝન વધારે ના કરવું હોય તો આપણે એને શેલો ફ્રાય કરી શકીએ છીએ, પણ એમાં કેનાબેને જેમ કીધું કે સ્લરી જે છે એ વધારે આપણે થોડી પતલી પતલી રાખીશું જેથી બ્રેડ સ્લરીને એબ્ઝોર્બ કરી લે અને Yes. સ્લરી બહુ ફેલાય નહીં. ઓકે અને એ જ વસ્તુ જો તમે એર ફ્રાયરમાં કરતા હોય તો સ્લરી થોડીક થીક રાખીશું આપણે, લાઈક સરખું કોટ થઈ જાય. ઓકે અને પછી એને એર ફ્રાયરમાં થોડું ઓઇલ લગાવીને મૂકી દઈશું તો એ પણ સારી રીતે થઈ જશે. ઓકે, એમાં એર ફ્રાયરમાં તો વધારે ક્રિસ્પી Yes. અને સરસ થાય ક્રિસ્પી છે. થશે અને જે નોન ઓઇલી વર્ઝન બી થઈ જશે એનો. ડેફિનેટલી ગિલ્ટ ફ્રી ગિલ્ટ ફ્રી. આપણે ખાઈ શકીએ. ઓઇલી ના ખાવું હોય તો એર ફ્રાયરમાં, જેમ એમને કહ્યું એમ, જાડું કોટિંગ રાખવાનું જે સ્લરીનું છે અને એર ફ્રાયરમાં મૂકી દેવાનું અને ઉપર ઓઇલ થોડું બ્રશ કરવાનું હોય છે. એટલે આ રીતના જ કબાબ પ્રિપેર થઈ જશે. કબાબ એકદમ સરસ રીતે થોડા કૂલ થઈ ગયા છે, બહુ કૂલ નથી કરવાના, નહીં તો નહીં ભાવે. તો થોડા ગરમ છે, ટચેબલ છે, તો આપણે એને કટ કરી લઈશું. ઓકે, કબાબ તળાઈ ગયા છે અને બહુ એને આપણે ઠંડા નથી કરતા. ઉપરનું લેયર પણ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે કે જ્યારે આપણે કટ કરીએ છીએ ને ત્યારે એમ ખબર પડે છે કે ક્રિસ્પી છે. તો કટિંગ રેડી છે આપણું. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને જોડે મેં શેઝવાન સોસ મૂક્યો છે, તો એની જોડે આ રેસીપી બહુ ટેસ્ટી લાગે છે. ચીઝ પનીર પોટલી તો રેડી છે, પણ એને આપણે સર્વ કર્યું છે શેઝવાન સોસ સાથે, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ Yes. આવે છે. અને ઓલમોસ્ટ આપણે ઘણા બધા જે સ્ટાર્ટર્સ બનાવતા હોય ને એ આપણે પ્રિફર કરતા હોય કે સર્વ શેઝવાન સોસ સાથે જ કરતા હોઈએ છે. નોર્મલ ટોમેટો કેચઅપ પણ તમે લઈ શકો છો, ગ્રીન Yes, ચટણી સાથે તમે પણ સર્વ કરી શકો છો. તમારી પસંદના કોઈ પણ એની જોડે લઈ શકો છો તમે, કોઈ બી સોસ છે. એક્ઝેક્ટલી, કોઈ બી તંદૂરીના જે સોસીસ આવે Yes, છે એની સાથે બી લઈ એની સાથે શકો પણ છો. એટલું જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણા ચીઝ પનીર પોટલી કબાબ. ઓકે, તો દર્શક મિત્રો, ચીઝ પનીર પોટલી કબાબ રેડી છે, જે ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને એમાંથી સ્મેલ પણ એટલી ટેમ્પટિંગ આવી રહી છે. અને આને આપણે અલગ અલગ ચટણી સાથે, મેયોનેઝ સાથે, ડિપ્સ સાથે, ચીઝ ડિપ સાથે સર્વ કરી શકીએ છીએ, કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ, પણ અત્યારે આપણે આને શેઝવાન સોસ સાથે સર્વ કર્યું છે. એકદમ સરસ રેસીપી રેડી છે. તમને સ્મેલ સારી આવી રહી છે તો મસ્ટ બી કે તમારે ટ્રાય કરવું જ જોશે. તો ડેફિનેટલી તમે પણ ટ્રાય કરી લો. ડેફિનેટલી હું ક્યારની વેટ જ કરું છું કે આ રેસીપી ક્યારે પ્રિપેર થાય અને હું ટેસ્ટ કરું. તો દર્શક મિત્રો, રેસીપી તો તૈયાર છે, હું એને ટેસ્ટ કરીને તમને કહીશ કે કેવી લાગે છે. હું આ રેસીપીને 100/100 આપીશ, કારણ કે મને તો બહુ જ મજા પડી. અને આની અંદર જે ચીઝ છે, યસ, પનીર છે, એ એકદમ એનહાન્સ થઈને એનો ફ્લેવર આવે છે અને સ્પાઇસી પણ એટલી સરસ છે. તો દર્શક મિત્રો, ચીઝ પનીર પોટલી કબાબ મેં ટેસ્ટ કર્યું, મને બહુ જ મજા પડી. એકદમ યમ્મી અને ટેમ્પટિંગ રેસીપી છે અને એકદમ એનું કોટિંગ પણ ક્રિસ્પી છે. એટલે તમે આ રેસીપી આ અઠવાડિયે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા પડી જશે. બધાને ખાવાની મજા પડશે, નાના બાળકોથી માંડીને મોટાઓને. થેન્ક યુ સો મચ કેનાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. અને થેન્ક યુ સો મચ કે તમે મારી સ્કિલને પ્રેઝન્ટ કરવા માટે આ સ્ટેજ આપી રહ્યા છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કેનાબેન.
કેનાબેને તો સરસ મજાના કબાબ બનાવ્યા. જો તમે પણ આવી જ સરસ મજાની રેસીપી તમારા રસોડે બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવશે અને કેનાબેને જેમ સરસ મજાની રેસીપી બનાવી એમ તમે પણ બનાવી શકશો. તો આવી જ અવનવી રેસીપી સાથે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.